गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सिर पे भगवान महावीर की जय, गौतम गणधर की जय। 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 बोलो ज्ञानी गुरुओं की जय जय 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 जय। बोलो निर्ग्रंथ 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 गुरुओं की जय जय जय। भगवान महावीर की जय, गौतम गणधर की 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 जय। बोलो ज्ञानी गुरुओं की जय जय जय। बोलो ज्ञानी गुरुओं की जय जय जय। बोलो निर्ग्रंथ गुरुओं की जय जय जय। बोलो निर्ग्रंथ गुरुओं की जय जय जय। भगवान महावीर की जय, गौतम गणधर की 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 जय। मंगलमय
નમો તાહે જાતે ભયે હરે હંસાદેમ સ્વાધ્યાયમાં આપણે વિચારણા કરવાના છીએ 6 પદ અને તેનું સ્વરૂપ. 6 પદ અને તેનું સ્વરૂપ એની આપણે વિચારણા કરવાના છીએ, સમજણ પ્રાપ્ત કરવાના છીએ. કારણ કે આપણો મેઇન ઇન્ટરેસ્ટ તો 6થા પદમાં છે, પણ એ 6થા પદની સિદ્ધિ માટે પહેલા 5 પદ આપણે સિદ્ધ કરવા પડે છે. આત્માનો મોક્ષ કરવા માટેનો ઉપાય છે. એટલે મોક્ષનું સાધન વર્તમાનમાં પણ થઈ શકે છે. ગઈકાલે વાત આપણે થઈ ગઈ હતી. કોઈ કે સાહેબ આવું બધું આપણે ચોપડીઓ વાંચવી ના ભગવાનને પગે લાગવું, આના કરતા આપણે કઈ મજા ન કરીએ, સ્વિટ્ઝરલેન્ડ જઈએ, કઈ પેરિસ જઈએ, કઈ મોજ મજા કરીએ, હવે બધા લફરામાં કોણ પડે? ત્યારે ભગવાન કહે છે કે તારે શાંતિ જોઈતી હોય સાચી તો એનો કઈ ઉપાય છે નહીં. એનો ઉપાય એક, તારા સાચા સ્વરૂપને તું ઓળખે અને એને પામવાનો પ્રયત્ન કરે તે એનો ઉપાય છે. અને તે અત્યારે આ 1987માં પણ અહીંયા આગળ આપણને પ્રાપ્ત થઈ શકે. જેમ તમારો દીકરો ડોક્ટર બને, વકીલ બને, એન્જિનિયર બને કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને અથવા તો પ્રોફેસર કે પ્રિન્સિપાલ બને, તમે કે તમારા દીકરા, એવી રીતે તમારો દીકરો એટલે તમે એટલે હું અથવા મારો દીકરો કોઈ હોય તો તે પણ આત્મજ્ઞાન દ્વારા આત્મશાંતિ પ્રાપ્ત કરી શકે. એટલે આપણા દીકરાઓને પણ આપણે સાચી વસ્તુ શીખવાડવી જોઈએ. જો આપણને ભગવાન વિતરાગમાં શ્રદ્ધા હોય તો કે જીવનને સારું બનાવજો, જીવનને પવિત્ર બનાવજો, જીવનને સેવા, પરોપકાર અને જ્ઞાન વૈરાગ્ય વાળું બનાવશો તો સુખી થશો. એ વાત આપણે ગઈકાલે છેલ્લા ધૂનમાં લઈ લીધી હતી. જેના ઘરમાં ભક્તિ ગાન તે ઘર આવે છે ભગવાન, જ્યાં છે સંત તણા સન્માન તે ઘર આવે છે ભગવાન. આજે હવે આપણે વાત કરવાની છે 6 પદના સંદર્ભમાં. કે 6 પદના સંદર્ભમાં સાથે સાથે આપણે સત્સંગનો વિષય ઇન્કોર્પોરેટ કરી લેવાના છે. કારણ કે ગઈકાલે સત્સંગનો વિષય બાકી રહી ગયેલો. આ 6 પદનું કથન કરનાર વર્તમાનમાં શ્રીમદ રાજચંદ્રજી આત્મસિદ્ધિમાં કહે છે, આત્મા છે તે નિત્ય છે કરતા નિજ કર્મ, છે ભોગતા વળી મોક્ષ છે મોક્ષ ઉપાય સુધર્મ. આત્મા એટલે આપણે, આત્મા એટલે આપણે. આ શરીરમાં જે રહેનારો છે તે, જાણનારો દેખનારો છે તે, એ આપણે છીએ. આત્મા છે, આત્મા છે. અત્યારે તમારા વૈજ્ઞાનિકો માનતા નથી, કારણ કે એ લોકોનું જ્ઞાન છે તે ઇન્દ્રિયો અને મન દ્વારા જે દેખાય
એટલાને માને છે, અને જે આંખોથી દેખાય નહીં એને માનતા નથી. પણ એ વાત જરા શાંતિથી વિચારવા જેવી છે, કારણ કે આપણે બેઠા છીએ એમાંના ઘણાને પણ એ માનવામાં મુશ્કેલી ઘણી છે કે સાહેબ આત્મા બાત્મા બધું શું હશે, આ ભગવાને બનાવી કાઢેલું હશે, ઉપજાવી કાઢેલું હશે, આત્મા નહીં હોય ને આપણને આત્મા કહીને ભગવાને આપણને ખોટા રસ્તે લઈ જવા હશે, કઈ એમની પૂજા કરાવવી હશે એટલે આવું આત્મા નામનું તૂત ઊભું કર્યું હશે. એક તારી માં છે એ કોઈ દી તારું ખરાબ કરતી નથી, તો 3 લોકના નાથ છે એ ખોટું કરે એ વાત કદાપી લોજિકલ છે નહીં, એ વાત માની શકાય એવી નથી. કોઈ સજ્જન પુરુષ પણ જૂઠું બોલીને કોઈને ખોટે રસ્તે લઈ જતો નથી. સજ્જનનું પણ લક્ષણ છે. તો સૌથી મોટા વિશ્વમાં સૌથી ઉત્તમ પરિપૂર્ણ જ્ઞાન આનંદને પામેલા પરમાત્મા તે જૂઠું કહે એવું સ્વપ્નમાં પણ સંભવ આત્મા છે. આપણે જે સમયની મર્યાદા છે તેની અંદર આપણે કઈ ડિટેલ્સ તો લઈ શકીએ નહીં, કારણ કે પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ 142 ગાથાની અંદર પહેલી 42 ગાથામાં ભૂમિકા બાંધી છે અને પછી 100 ગાથામાં 6 પદની સિદ્ધિ કરી છે. હવે પહેલી 42 ગાથા જો સમજાય તો જ આગળની 100 ગાથા સમજાય, નહીં તો સમજાય નહીં. જેવી રીતે તમે બંગલો બાંધ્યો છે, બહુ મોટો બહુ સારો બાંધ્યો છે, 45-50 રૂમ છે, 4 માળ છે, પણ એ બાંધ્યો ત્યારે પહેલા તમને ખબર હતી એટલે તમે અંદર પાયામાં સિમેન્ટ કેટલો વાપર્યો છે? 1500 થેલી. 1500 થેલી તમે સિમેન્ટ વાપરીને તમારો પાયો મજબૂત કર્યો છે અને પછી ઉપર બધા રૂમ લીધા છે. એમ 6 પદ જો અંતરમાં સુસ્થિત કરવા હોય, 6 પદ ખરેખર સમજવા હોય તો એનો પાયો છે કે મતાર્થી પણ છોડવું અને આત્માર્થી પણ ગ્રહણ કરવું. એટલે મતાર્થીના લક્ષણ કહ્યા. નહીં કષાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય, સરળપણું ન મધ્યસ્થતા, તે મતાર્થી દુર્ભાગ. ને લક્ષણ કહ્યા મતાર્થી ના, મતાર્થ જાવા કાજ. હવે કહું આત્માર્થી ના, આત્મ અર્થ સુખ સા. આપણી ખોટી બુદ્ધિ છે, આપણી બગડેલી બુદ્ધિ છે, આપણી અલ્પ બુદ્ધિ છે, એમાંથી બગાડ કાઢી નાખવો જોઈએ અને આત્માર્થી પણ પ્રભુ મારે સત્ય સમજવું છે, પ્રભુ મારે જીવનમાં શાંતિ જોઈએ છે, પ્રભુ મારે જીવનમાં ખરેખર સુખી થવું છે, મને આપ રસ્તો બતાવો. એમ જો આ જીવ કરી શકે તો જ એને માટે માર્ગ ખુલે. બાકી નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો, માત્ર મનનો આમળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. પોતાની મતિ કલ્પનાથી હજારો શાસ્ત્રો વાંચે તો પણ આત્મા હાથમાં આવે એવો નથી. માટે જ્ઞાની સંતો કહે છે કે આપણે પ્રથમ ભૂમિકામાં ગઈકાલના બાકી રહેલો વિભાગ સંત સમાગમ કરવાની આવશ્યકતા. કોઈ પૂછે
પછી સત્સંગ એટલે શું? એ સત્સંગની વ્યાખ્યા ઘણી મોટી છે. જે અભ્યાસી ભાઈઓ હોય તેમણે મોક્ષમાળા શિક્ષાપાઠ 24 અને વચનામૃત પત્રાંક 609, 825 ને 856 એ ડિટેલ વાંચવા. અત્યારે તો આપણી પાસે એટલો સમય નથી, પણ અહીંયા કહે છે કે જેમના જીવનમાં સત્ય પ્રગટ્યું છે એવા મનુષ્યોનો સમાગમ તે મુખ્યપણે સત્સંગ છે. કદાચ તે અઘરું પડે કે સાહેબ સત્ય પ્રગટ્યું છે, આપણને ખબર કેવી રીતે પડે? તો એને માટે આપણને કહે છે કે તારે કોનું વચન માનવું, સત્સંગ કોનો કરવો? આ ભાઈનો સત્સંગ કરીએ તો સત્સંગ છે કે આ ભાઈનો કરીએ તો સત્સંગ છે કે આ વ્યક્તિનો કરીએ તો સત્સંગ? કોનો કરવો? ત્યારે એનો જવાબ આપ્યો, તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવો, નિર્દોષ નરનો કથન માનો, તે જેણે અનુભવ્યો. રે આત્મતારો આત્મતારો, શીઘ્ર તેને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો, આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો, આ વચનને હૃદયે લખો. જેણે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને આત્માની શાંતિનો અનુભવ કર્યો હોય અને તેના ફળ સ્વરૂપે જે નિષ્પૃહ હોય, જે આસક્તિ રહિત હોય એવા જે પુરુષ છે તેને જ્ઞાની પુરુષ કહેવામાં આવે છે અથવા સત્પુરુષ કહેવામાં આવે. પછી એનું વિસ્તૃત વર્ણન આવે છે. દરરોજ બધા બોલો છો મેરી ભાવનામાં, બીજી કડી બોલો છો, ત્યાં શબ્દ પણ જ્ઞાની જ વાપર્યો છે. સત્પુરુષને બદલે જ્ઞાની એવો શબ્દ વાપર્યો છે. સાહેબ અમે કોનો સમાગમ કરીએ? विषयों की आशा नहीं जिनके साम्य भाव धन रखते हैं, निज पर के हित साधन में जो निश दिन तत्पर रहते हैं, स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करते हैं, ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते हैं. ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते हैं. પણ એના પછીની બે લીટી અત્યારના સબ્જેક્ટની સાથે અનુસંધાનમાં છે. સત્પુરુષ મળ્યા અથવા પોતાની પાત્રતાને લીધે ઓળખ્યા કે આ સત્પુરુષ છે એટલું પૂરું નથી, એટલે આગળ નીકળી ગયા છે. રહે સદા સત્સંગ ઉन्हीं का ध्यान उन्हीं का नित्य रहे, उन्हीं जैसी चर्या में यह चित्त सदा अनुरक्त रहे. બસ એટલું જ કહેવાનું. સત્પુરુષને ઓળખો, સત્પુરુષનો પરિચય કરો, સત્પુરુષનો આશ્રય કરો, તો સત્પુરુષ તમને સતનો માર્ગ બતાવશે અને સત પ્રાપ્ત થતા તમને પરમ શાંતિનો અનુભવ, પરમ આનંદનો અનુભવ થશે. બધાને જ જોઈએ છો. કોઈ કે સાહેબ મારો તો $50 લાખ જોઈએ છે. શા માટે?
પછી તો મારો વટ પડે ને મને બહુ મજા. બસ તારે વટ પાડવો છે ને મજા કરવી, ડોલર નથી જોઈતા. જીવને જે પણ કઈ જોઈએ છે તે ખરેખર શેને માટે જોઈએ છે? સાહેબ મને બહુ મજા આવે, આનંદ આનંદ, બસ મારે હંમેશા સારું સારું, બસ મને સુખ જ રહે એવું કઈ કરી આપો. એવો તો ઉપાય ગઈકાલ થઈ ગયો, એ એક જ છે, બીજો કોઈ ઉપાય નથી. તીર્થંકર ને પણ એ રસ્તે જવું પડ્યું છે, દરેક ને એ રસ્તે જવું પડે. આખો સત્સંગનો વિષય તો નહીં લેવાય, કારણ કે આપણે 6 પદ પણ પાછા ટૂંકમાં પૂરા કરવા છે. તો સત્સંગ વિશે એક લોજિક સારું આપ્યું છે શ્રીમદ શંકરાચાર્ય, એ વિચારી લઈએ ટૂંકમાં. બીજા 1-2 ધર્માત્માઓની ઉક્તિ લઈ અને પછી સત્સંગની શરતો લઈને પૂરું કરીએ. એ સબ ટોપિક. સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ ચિત્તમ, નિશ્ચલ ચિત્તે જીવન મુક્તિ. કોઈ પૂછે કે સાહેબ આપણે સત્સંગ કરીએ એમાં શું લાભ આપણને? લો, આપણે સત્સંગ કરીએ એમાં આપણને શું લાભ મળે? ઉલટા આપણે જઈએ તો કઈ રોટલા બોટલા આપણે આપવા પડે મહારાજને, અથવા આપણે કઈ ગાંઠની કોઈ વસ્તુ જાય. સમજો નથી ભાઈ, સંત પુરુષ તારી પાસે કઈ પણ માંગશે નહીં. એ તો બહુ એનું મોટું લોજિક છે, અત્યારે એ વિષય નથી. देने वाला देता है तो छप्पर फाड़ के देता है, और दाने दाने पर लिखा हुआ है खाने वाले का नाम. એમને પોતાના આના ઉપર વિશ્વાસ હોય છે, માટે દુનિયામાં કોઈની પણ પાસે તેઓ કંઈ પણ માગતા નથી. સ્વાર્થ માટે, પોતાના સ્વાર્થ માટે કંઈ પણ માગતા નથી. તો શું લાભ છે બતાવે છે લોજિક થી. સત્સંગત્વે નિસંગત્વમ. તમે અહીંયા બેઠા છો એટલે અત્યારે 5 સ્ટાર હોટલમાં કે 4 સ્ટાર હોટલમાં ગયા નથી. ભલે થોડ સત્સંગ કરો છો. હજુ જો અત્યારે અહીં ના ગયા હોત તો અત્યારે વળી ક્યાંક પાછી કોઈ હોટલ બોટલ કે ભાઈ તમારે અહીંયા શું હોય છે ખબર નથી, જે હોય તે મજા કરવાની જે જગ્યા હોય તે, અથવા તો ગાર્ડન કે જે હોય તે, પાર્ક કે મ્યુઝિયમ કે જે તમારું હોય તે, ભાઈ હે બર્થડે પાર્ટી કે મેરેજ સેરેમની ની પાર્ટી જે હોય તે, ત્યાં આગળ તો આઈસ્ક્રીમ ને મ્યુઝિક ને એવું બધું હોય ને વાતોના ઘણા વડા હોય. વાતોના વડા બહુ નહીં સારા. ભગવાન કે છે ખપ પૂર્તિ કરીને આપણું કામ કરો. જીવન વિકાસ માટે છે, ખોટી મજા સજા છે. માટે મજા કેવી કરવી? નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે. એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. ભગવાન મમ્મી જેવા ઉદાર છો, ડરવું નહીં તમારે કે સાહેબ તમે તો આખો દિવસ આવું જ બધું કર્યા કરો છો, પણ અમને મજા આવે એવું કઈ તો કરતા નથી. અમને કઈ મજા આવે એવું તો બતાવો જરા. તો ભગવાન કે છે કે ભાઈ તમે શું કરો છો છોકરાને? બધું એને કરવા દો છો, બધું એનું ધાર્યું તમે કોક જ દિવસ મેથી પાક 12 મહિનામાં એક વાર, બાકી તો દરરોજ કે હારું ભાઈ તું કરે, હારું ભાઈ અને કોકવા તો બહુ જામી જાય તો શું કરે બાપા એવું ન કરતો. કોકવા જવું પડે છે કે નહીં? કોકવા કેવું બહુ જામી જાય બાપા તું હવે સાંભળે રે બાપા. કોકવાર એવું કરવું પડે. સત્સંગમાં બેઠા હોઈએ તો ઓટોમેટિક લાભ અમુક ગુણો આપણામાં આવતા નથી. સારી સારી વસ્તુઓ આપણને જાણવા શીખવા મળે, આપણું જ્ઞાન વધે છે, આપણા સંસ્કાર સારા થાય છે. એટલે ધીમે ધીમે આ તો વિકાસનો ક્રમ છે. નિસંગત્વે નિર્મોહ એટલે અનાસક્તિ વધે છે. જયારે સમાગમ સંતનો સમાગમ વિશેષ કરે
ત્યારે દુનિયાની વસ્તુઓ પછી એને બહુ ગમે ને, એનું સ્વપ્ને જો દર્શન પામે એનું મન ન ચડે બીજે ભામે રે. આયે સદગુરુ નો લેશ પ્રસંગ રે એને ન ગમે સંસારી નો સંગ રે. હસતા રમતા પ્રગટ હરી દેખું રે મારું જીજું સફળ તવ લેખું રે. મુક્તાનંદનો નાથ વિહારી રે સંતો જીવન દોરી હમારી રે. સરકારા પણ સ્વપ્નમાં એને સત્પુરુષના જ વાગે રાતના 2 વાગે ઉઠે. ભગવાનના સદગુરુ વ્યવહાર નિશ્ચયથી નિજ સ્વરૂપના પડકાર એટલું ઓતપ્રોત થઈ જાય છે. નિર્મોહત્વમ, બીજી બધી વસ્તુઓ ગૌણ થઈ જાય છે અને એને જ્યાં આગળ એનું મન જાય ત્યાં આગળ એને પરમાત્માના દર્શન થાય. પ્રવચન અંજન જો સદગુરુ કરે દેખે પરમ નિધાન જિનેશ્વર. હૃદય નયન નિહાળે જગ ધણી મહિમા મેરુ સમાન જિનેશ્વર. ધર્મ જિનેશ્વર ગાઉ રંગ શું. પ્રવચન અંજન જો સદગુરુ કરે દેખે પરમ નિધાન. જ્યાં દેખે ત્યાં એને કોણ દેખાય છે? ચૈતન્ય, ચૈતન્ય, ચૈતન્ય. બહારના બધા જે છે, બહારના કપડા છે, આ બધા આ કપડા નથી. આ તો શરીરનો મોહ અને લોક લાજ. કપડું તો આ છે, આ કપડું છે. આ શું છે? આ તો શરીરનો મોહ અને લોક લાજ. અને કપડું તો આ છે અને માયલો અંદર બેઠો. એ બધો માયલો જ દેખાય. કપડાથી પાર અને શરીર રૂપી જે વસ્ત્ર છે એનાથી પાર સર્વત્ર. ક્યારે? જ્યારે સત્પુરુષને ઓળખે ત્યારે પછી બધે મારા મિત્ર, આ વિશ્વમાં કોઈ સાથે મારે રાગ પણ નથી, કોઈ સાથે મારે દ્વેષ નથી. એનું નામ સામાયિક દીપેલી. ગઈકાલ કીધી એ નહીં, બીજી સામાયિક ની વ્યાખ્યા કરી છે પણ મારે જૈન પરિભાષામાં ધ્યાનને સામાયિક કહેવામાં આવે. એના 4 ચરણ છે. સમતા સર્વભૂતેષુ સંયમઃ શુભ ભાવના આર્તરૌદ્ર પરિત્યાગઃ તદ્હિ સામાયિકં વ્રતમ. એ ક્યારે આવે? જયારે બધે આત્મા દેખે ત્યારે. ચૈતન્ય બધા મિત્ર છે મારા, બધા મારા મિત્ર છે. કોઈ મારે દુશ્મન નથી અને કોઈ મને બહુ ગમી જાય એવું પણ નથી. બંને રીત છે. બહુ ગમી જાય કોઈ વસ્તુ કે વ્યક્તિ તો મોહ છે અને છી છી થૂ થૂ થાય તો એ દ્વેષ છે. આવો ભાઈ સરખા આપણે બે સરખા વ્યવહારથી છે. એ નિશ્ચય થઈ ગઈ છે. હું પણ આત્મા ને તમે પણ આત્મા. એમ એની દ્રષ્ટિ થાય અને એ દ્રષ્ટિ થાય એટલે કહે છે નિર્મોહત્વે નિશ્ચલ ચિત્તમ નિશ્ચલ ચિત્તે જીવન્તે. મન શાંત થઈ જાય. મોહ ઘટવા માંડે છે, મોહ ઓછો થવા માંડે છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર
અંતર્મુખ અવલોકતા વિલય થતા નહિવા. અંદરમાં હૃદય મંદિરમાં જ્યારે પરમાત્માના દર્શન થાય છે ત્યારે સર્વત્ર આનંદ છવાઈ જાય છે. મન ઉભરાઈ જાય છે આનંદથી અને એ પછી કાયમ રહે છે. એ પછી કાયમ રહે છે. માટે આપણે એવો સમાગમ કરવા જેવો છે. પહેલા લાગે સત્સંગનો રસ ચાખતું પ્રાણી સત્સંગનો રસ ચાખરે. પહેલો તો લાગે કડવો ને ખાટો, પછી આંબા કેરી શાકરે. પ્રથમ તો લાગે કડવો ને ખાટો. અત્યારે થોડા ભાઈઓ ને એમ થાય તો પપ્પા સાથે આપણે દીદી મજા કરવા ગયા હોય, આવા ને આવા ક્યાંથી તકલીફ પડે છે. પહેલા તો અત્યારે એવું થાય, થોડા દિવસ એવું થાય પણ શાંતિ ભાઈ કાંઈ વાંધો નહીં, એ તો તારે કાયમ છે. મમ્મી પપ્પા ને કોઈક વાર સંસ્કાર જાગી જાય. લોટરી જેવું છે. ઘણા જીવો સાંભળે, એમાં કોઈ જીવે પૂર્વે આરાધના કરી હોય એને એનું અનુસંધાન થઈ જાય છે, એ જીવ જાગી જાય છે. And that's end of it. પ્રથમ તો લાગે કડવો ને ખાટો. મરવો મરવો થાય ને ભાઈ, આંબા ઉપર મોર થાય. મોરમાં ક્યાંથી નાની કેરી હોય ત્યારે ખાવ તો બહુ નાની હોય તો કડવી પણ લાગે, ખાટી પણ લાગે. પછી આટલી મોટી બરાબર થઈ જાય, પછી નીચે પડે શાક થઈને ત્યારે તો સાહેબ આપણે ખાઈએ તો મજા આવે, ગળી લાગે, એકદમ ફર્સ્ટ ક્લાસ. અમારા રત્નાગીરી આ મુસ્લિમ લાગે. અહીંયા તમારે જે થતું હશે મેક્સિકો જે હોય. હવે છેલ્લી વાત, જ્યારે આપણે સત્સંગ કરવા જઈએ ત્યારે 4 વસ્તુઓને દરવાજાની બહાર મૂકીને આપવું જોઈએ. સત્સંગના હોલમાં 4 વસ્તુ લાવવી નહીં. પહેલી તો વ્યવહારિક વસ્તુ, તે તો બૂટ, ચંપલ અને એ 2 તો મોટા ભાગે બધા બહાર છે. એટલો વ્યવહાર વિવેક જાળવે છે. પણ બીજી વસ્તુ બધી સાથે લઈને જે આવ્યા છે એ પણ કાઢીને આપવી જોઈએ. એને કહીએ મિથ્યા આગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને વિષય દોષતા. આ 4 વસ્તુ લઈને સત્સંગના હોલમાં જાય તો સત્સંગનો રંગ કઈ ચડે નહીં, સત્સંગમાં મજા આવે પણ નહીં, સત્સંગનો ખરેખર લાભ પણ થાય, થોડો ઘણો થાય. ભવિષ્યમાં મોટો શેઠિયો થાય પણ એ કઈ મોટો લાભ નથી. મોટો લાભ તો શાંતિ અને આનંદ છે, પ્રસન્નતા છે. તો મિથ્યા આગ્રહ અને સ્વચ્છંદ 2 લગભગ સાથે જાય છે. કરોડપતિ છું, હું કમિશનર છું, હું અહીંયાનો MLA છું, હું મોટો કન્સલ્ટિંગ સર્જન છું, હું અહીંયાનો FCA છું, હું અહીંયા તમારા કાઉન્ટીનો કોણ હોય ભાઈ વડો, હું અહીંનો મેયર છું. અથવા એવી જાતનું બીજું પણ લઈને જાય, અમે સાહેબ વડનગરા નાગર છીએ, સાહેબ અમે સિસોદિયા રજપૂત છીએ, સાહેબ અમે દશા શ્રીમાળી વણિક છીએ, એવું બધું અંદરમાં લઈને જાય. અથવા એવું બીજું બધું પણ અભિમાન લઈને એવું કઈ આપણે અભિમાન કરવું, બાબા તો બધું હમણાં વિખરાઈ જવાના પરમાણુ જેવા ભેળા થયા છે. થોડા દિવસ પહેલા સ્ટોર રૂમમાં ડબ્બામાં હતા આ પરમાણુ, અને આ મોઢામાં ત્યાં એટલે કે સાહેબ આ તો હું છું. અલ્યા ગઈકાલ સુધી કહેતો હતો કે આ બધું આ દાળનો ડબ્બો, ના લોટનો ડબ્બો, ના ચોખાનો ડબ્બો ને આ મગ ને એ બધા આજે કહે છે આ તો હું છું. લે તું મગ થઈ ગયો, તું લોટ થઈ ગયો, તું ચોખા થઈ ગયો. જીવને કાંઈ પણ વિવેક નથી. શરીરની બધી વસ્તુમાંથી બને છે પણ આપણે કઈ શરીર નથી. માટે
મિથ્યા આગ્રહ અને સ્વચ્છંદ એટલે તમારું કલેક્ટર પણ, કમિશનર પણ, તમે મોટા પ્રિન્સિપાલ છો, પ્રોફેસર છો, પીએચડી થયા છો, કરોડપતિ છો, એ બધું બહાર મૂકીને આવો. અહીંયા આવીએ તારે मैं संतन को दास जिन्होंने मन मार लिया, मैं संतन को दास जिन्होंने मन मार लिया. જેમણે મનને જીત્યું છે, જેમણે આત્માના દર્શન કર્યા છે, એવા સંતોનો સેવક હું અહીંયા આગળ મારા આત્માના કલ્યાણ માટે આવ્યો છું, ઉત્તમ વસ્તુ શીખવા માટે આવ્યો છું. મારે અહીંયા મારી મોટું અભિમાન લાવવાનું. ત્રીજી વસ્તુ પ્રમાણ. સત્સંગમાં 5 મિનિટ પહેલા પહોંચી જવું જોઈએ. સાવ છેલ્લા એકદમ બેસવું ન જોઈએ. બને ત્યાં સુધી શરીરનું કારણ ન હોય તો ટેકો ન દેવો જોઈએ. અને સત્સંગમાં જ બેસવું જોઈએ, પણ બહાર ફરવા જવું જોઈએ નહીં. થોડી વાર અહીંયા બેઠા છે, એમાં મોટા ભાગે સત્સંગમાં હશે નહીં, ખબર નહીં. કોક અત્યારે ક્યાંક ગયું છે, કોઈ ક્યાં ગયું. પડોશી બેસાડ્યો અહીંયા અને પોતે ગયો, કોઈ રસોડામાં ગયું છે, કોક એવન આવવાની તૈયારી હશે અને કઈ બીજું કાલે શોપિંગ કરવા માટે, કાલ તો રજા પણ કઈક કરતા હોય. શું રવિવાર તમે શું કરો ભાઈ ખબર નહીં. એ કાલનો બધો પ્લાન ઘડાતો હોય. પ્રમાણ. અને પછી એનાથી મોટો પ્રમાણ તો કોઈ કરે નહીં, પણ જો કરે તો પછી છેલ્લી પાટકી બેન તો કહેવાય ને, થોડી વાર થાય ચીકણીની ટપી કાઢી ને અને આગળ બેસીને કોક વાર ભાઈઓ ઘણી વાર વક્તા પણ અંદર જતા રહે, એટલું ભગવાન પડે આમ કરે હો, આમ કરે ને એટલી બધી વાર. અરે ભાઈ ખબર બધા તારા મોઢામાં ધ્યાન જવું બરકર ને મારે બેસે આગળ હો. પ્રમાણ. આવું બધું પ્રભુ તું આત્મા ચૈતન્ય છો, સુધરવા આપણે આવ્યા છીએ, આપણે સંસ્કારી છીએ. આપણને આ મનુષ્ય ભાવ મળ્યો છે, આપણે ઉત્તમ વસ્તુ પ્રાપ્ત કરવી, ઉત્તમ વસ્તુ પ્રાપ્ત કરવી છે. અત્યારે જે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી મળી છે, માત્ર 8, 9, 10 ટિકિટની મળી. 100 થી વધારે કોઈ જીવતું નથી સામાન્યપણે. આ 100 વર્ષની નાની એક શોર્ટ રિસેસ છે. નાના હતા પણ આપણે નાની રિસેસ પડે ને, એકદમ જલ્દી જલ્દી દોડી પાસે એક કરીને જરા કામ કે મોડું મોડું પાણી 100 વર્ષની નાની. એમાં મહાપુરુષો કહે છે કે જિંદગી ટૂંકી છે અને જંજાળ લાગી છે. જો જંજાળ ટૂંકી કરે તો સુખ રૂપે જિંદગી લાંબી લાગશે. માટે આ સત્સંગનો ત્રીજો એક મિથ્યાગ્રહ છોડીને આવવું અને સ્વચ્છંદ છોડીને આવવું, પ્રમાદ કરવો નહીં અને વિષય લોટતા. એ વાત આપણે આવી ગઈ હતી કદાચ હમણાં ગઈકાલ આવી ગઈ વિષયમાં. કદાચ એર કન્ડિશનર બંધ થઈ જાય, જરા ગરમી લાગે તો વાંધો નહીં. કદાચ ઇલેક્ટ્રિસિટી જતી રહે, બધું બંધાવું થઈ જાય ને આ માઇક બાઇક બંધ થઈ જાય તો વાંધો નહીં, કઈ વાંધો નહીં, શાંતિ આવે. દુનિયા તો જેમ ચાલવાની છે તેમ જ ચાલવાની છે. આપણા ભાવ સારા રાખો. બહારનું આપણા હાથમાં નથી. એ ત્રીજા પદમાં આવશે. 6 પદ આવે છે ને. કોઈ પણ ઇન્દ્રિયના ગુલામ થવું નહીં, મિત્ર તરીકે એને રાખવી. જો આપણું કામ કરે તો આપણે પણ એનું કામ કરવું. પણ એ દરરોજ જો પૂરણપોળી પકોડ દરરોજ માગે તો એની કટ્ટા કરી નાખવાની કે ભાઈ 15 દાડે મહિને તને એવું કઈ મળશે થોડું થોડું. તેમાં પણ તારે બહુ પાછું આમ જ જોઈએ ને આમ જ જોઈએ એવું બહુ નહીં. વિષય એ લઈને આપણે જો સત્સંગમાં જઈએ તો તરત કે આ લોકો આવી મેટ રાખી છે, બરાબર મેટ બરાબર નથી, ઓછી નથી, રંગે કેવો છે, ગંદી છે.
આ બેસવાની સીટ રાખી છે બરાબર નથી, આ માઇક બરાબર કામ કરતા નથી, વેન્ટિલેશન બરાબર નથી, અહીંયા પેઇન્ટિંગ બેઇન્ટિંગ ડેકોરેશન બરાબર, બહારમાં સુબે છે પણ બાપા અહીંયા તો આવે તો ભગવાનના દર્શન કરવા આવ્યો છે, બીજા શા માટે આવ્યો છે? સારી વસ્તુ શીખવા માટે, ભગવાનના દર્શન માટે આપણે આવ્યા. આટલી આપણે થોડી નાની વાત સત્સંગની વિચારી, કારણ કે એના યોગે આત્મા છું એવું પહેલું પદ નક્કી થઈ શકે, ત્યાં સુધી નક્કી થઈ શકતું. વાત થઈ હતી સેવે સદગુરુ ચરણ ને ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થ ને નિજ પદ નો લે લક્ષ. નિજ પદ એટલે આત્મપદ, અને એનો લક્ષ્ય લેવો એટલે એનો ખ્યાલ આપવો. કોન્સેપ્ટ, પ્રોપર પરસેપ્શન, કોન્સેપ્ટ ઓફ ધ સોલ, પોતાના સાચા સ્વરૂપનો ખ્યાલ. હજુ તો ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલે, માત્ર સમજણમાં કે ભાઈ આ બધું થઈ જાય છે ત્યારે બધું એમનું એમ રહે છે. આપણે બધા કોકના બાપા, કોકના દાદા, કોકના કોઈના કોઈ સગાતો કરી ગયા હોય, ઘણું ખરું મોટા હોય એના તો બધું એમનું એમ હતું. પણ એમને તમે સ્મશાન લઈ ગયા પછી આટલા બધા લાકડા ઉપર મૂક્યા તો કહેતા હતા કે મને બહુ ભાર લાગે, બહુ ભાર લાગે, આટલા બધા નો કહેતા તો. અને મરી ગયા પછી ઘણી વાર મોહને લીધે લોકો માથું ફૂટે, મરેલી વ્યક્તિના ઉપર માથું, તમે કેમ જતા રહ્યા, મને મૂકીને કેમ જતા રહ્યા? અરે ભાઈ બાપુ, કઈ એનું આયુષ્ય થાય એટલે એને કોઈ પણ રોકી શકે. દરેક આત્મા સ્વતંત્ર છે, જુદા જુદા. દરેક આત્મા સ્વતંત્ર છે અને જુદા જુદા છે, એકબીજા સાથે વ્યવહારથી સંકળાયેલા છે, પણ એકબીજાની સાથે જઈ શકતા નથી. કોઈના દીકરા ગુજરી ગયા, તમારે દીકરા સાથે જવું પણ જઈ શકે, અથવા બીજાના મા બાપ ગુજરી ગયા, મા બાપ સાથે જવું છું પણ જવાયું. બધા સ્વતંત્ર છે. સ્વતંત્ર એટલે દરેક જુદા જુદા છે, સેપરેટ ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટી છે. માટે આપણે એવો બહુ મોહ કરવો નહીં. દરેક આત્મા જુદા જુદા છે, અને જે જુદા છે એમ આ દેહથી પણ જુદો છે. જે તત્વથી આ દેહ જાણે છે, જુએ છે, તે તત્વ તે હું છું એમ નક્કી કરવું, એને આત્માનું પહેલું પદ નક્કી કર્યું એમ કહેવા. પહેલા પદ માટે કહ્યું, આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકાનો કરનાર તે અચરજ કે અમા, અચરજ કે અમા. આ ઘડિયાળ ઘડિયાળ છો, એ ઘડિયાળ ના કે, એ ઘડિયાળ એમ કે ખરી, ના હું ઘડિયાળ નથી, પણ એમ કે ખરી હું ઘડિયાળ છું. એક આત્મા એવો છે કે જેનામાં શંકા કરવાની શક્તિ છે. માટે જે શંકા કરે છે ને, નાના સાહેબ હું તો આત્મા નથી, હું તો જુઓ આવો મૂછાળો ભરત છું, અથવા એ પ્રમાણે વાણીઓ છું, બ્રાહ્મણ છું, સ્ત્રી છું, પુરુષ છું, વિદ્વાન છું, મૂર્ખ છું, પૈસા વાળો છું, ગરીબ છું. આ બધા સંયોગો છે, આ બધા સંયોગો છે. એ સંયોગોને સ્વભાવ રૂપ માનો નહીં. સંયોગ એ સંયોગ છે, જુદા છે. હું તે હું છું, શાશ્વત સત્ય છો. વારંવાર એનો અભ્યાસ કરવો જોઈએ. ભગવાનની આજ્ઞાથી વિચારજો. એકત્વ ભાવના, અન્યત્વ ભાવના
કોણ ચલાવે છે પૈસા પાઠશાળા બાઠશાળા શીખવાડો છો? કોઈ આપણી સાથે આવી શકે એમ નથી ને કોઈ આપણને આ દેહધારીને કેન્સર થાય તો એના મા બાપ કે સગાવાલા એ કેન્સર લઈ શકે નહીં. એને જ એ કેન્સર નું ફળ મળે દુઃખ રૂપે અને દેહ છૂટી જવા રૂપે. ગમે એટલી વાલી માં હોય તો પણ એ કઈ લઈ શકે નહીં. માટે આત્મા છે સૌ જુદા જુદા છે. અત્યારે સાંજ પડી એટલે બધા ભેળા મળ્યા છે ઝાડ ઉપર પંખીઓ, અને સવાર થશે એટલે બધા પાછા પોતપોતાના સ્થાને ઉડી જવાના છે. એવી વ્યવસ્થા છે. જે જાણે છે, જે દેખે છે અને સુખ દુઃખ નો અનુભવ કરવાની જેનામાં શક્તિ છે એવો હું આત્મા છું એમ નક્કી કરવું, એમ માનવું, એમ વિચારવું. શા માટે વિચારવું એવું? શાંતિની પ્રાપ્તિ માટે. શાંતિની પ્રાપ્તિ માટે. અત્યારે એ વિષય પાછો જુદો છે. એ જાણીને જયારે એને પામશે ત્યારે આનંદની પ્રાપ્તિ થશે. હવે બીજા બે પદ કહે છે. આત્મા છે તે નિત્ય છે ને છે કરતા નિજ કર્મ ને છે ભોગતા. જે કેમિસ્ટ હોય છે, રસાયણ શાસ્ત્રી, એ હાઇડ્રોજન ને ઓક્સિજન ને ભેગા કરીને પાણી બનાવે છે. twice H2O plus O2 equal to twice H2O. એવી રીતે આત્મા કોણ બનાવે છે? આત્મા કોઈ બનાવી શકે છે? કોઈ લેબોરેટરીમાં આત્મા બને છે? આત્મા કોઈ લેબોરેટરીમાં બનતો નથી. હજુ તો બ્લડ પણ નથી બનતું. આ લોહી છે ને, એ લોહીને બદલે હજુ શું વાપરો છો? બ્લડ સબસ્ટિટ્યુટ્સ વાપરો છો ને પ્લાઝમા સબસ્ટિટ્યુટ્સ વાપરો છો. આત્મા બનાવવાની વાત તો જુદી છે. આ લોહી પણ હજુ બનાવી શકાતું નથી. માટે કોઈ વસ્તુઓ ભેગી કરવાથી આપણે બન્યા નથી. કોઈ વસ્તુઓ ભેગી થવાથી આપણો આત્મા ઉપજ્યો નથી. શરીર ઉપજે, અને શરીર તો એની રક્ષા કરી નાખવાના. નક્કી છે કે નહીં? ધૂન બોલીએ. હું તો આત્મા છું, જડ શરીર નથી. હું તો આત્મા છું, હું તો આત્મા છું, જડ શરીર નથી. શરીરમાં તાણ નિરાખનો ઢગલો. શરીરમાં તાણ નિરાખનો ઢગલો. પળમાં વીણશે ઠોકરથી. એ તો એ તો પળમાં વીણશે ઠોકરથી. એ તો પળમાં વીણશે ઠોકરથી. હું તો આત્મા છું, જડ શરીર નથી. હું તો આત્મા છું, જડ શરીર નથી. હું તો જ્ઞાયક છું, જડ શરીર નથી. હું તો જ્ઞાયક છું, જડ શરીર નથી. હું તો જ્ઞાતા દ્રષ્ટા છું, હું તો શરીર નથી. હું તો જ્ઞાતા દ્રષ્ટા છું, શરીર નથી. આવી ભાવના સંતો જ્ઞાની પુરુષોને મહાવીર પરમાત્મા ભાવતા હતા. એનો અનુભવ કરીને તેઓ પરમ આનંદને પામ્યા.
તો જેનો નાશ થાય છે તે શરીર છે. જેવી રીતે પહેલા તમે સામાન્ય અમદાવાદમાં ત્યાં આગળ બધા 8 થી 30 વર્ષ પહેલા બધા ભાઈઓ ત્યાંથી ઇકોનોમિક ડેવલપમેન્ટ હતી ને 30-40 વર્ષ પહેલા તમારા મને થોડાક રહેતા હતા રાયખડ ને રાયપુર ને ખાડિયામાં રહેતા હતા. અને હવે સાહેબ મારે આંબાવાડી, નવરંગપુરા, ઉસ્માનપુરા બંગલા બાંધ્યા, મોટા બંગલા બાંધ્યા. એટલે શું થયું, પેલા 3 રૂમના મકાનમાં રહેતા હતા ત્યાંથી 22 રૂમના બંગલામાં રહેવા ગયા. તો બંગલો બદલ્યો પણ તમે તો આ બંગલો પણ આપણે બદલવાનો, દરેક ને જુદા જુદા ટાઈમે બંગલો બદલી નાખો. પણ એની અંદરમાં રહેનારો તો ઈ જ છે. બંગલો બદલાય છે પણ બંગલામાં રહેનારો બદલાતો નથી. પણ અભ્યાસ નથી, અનુભવ નથી, પરિચય નથી, વૈરાગ્ય નથી, જાગૃતિ નથી. એટલે એમ કે છે, બોલે પણ ઘણા બોલે પણ ખરા, સાહેબ હવે તો ઋષિ થયા ને, હવે તો ઘરડો થયો ને, હવે તમારી તબિયત સારી રહેતી નથી, હું મરી જવાનો. હવે અરે તું મરે એવી વ્યવસ્થા જ નથી. એમ કે મારી ટ્રાન્સફર થવાની ફેરી નથી. ટ્રાન્સફર થવાની છે એ વાત બરાબર, પણ તું એમ જે કહે છે કે હું મરી જવાનો, પણ તું મરે એવી વ્યવસ્થા જ નથી. આપણે કોઈ દી મરીએ એવું બની શકતું જ નથી. કોઈ કે સાહેબ અમારે ઘેર એવું સોનું છે કે એને કાટ લાગે છે. કે હે બા, તારે ઘેર સોનું નથી પણ અંદરમાં કઈ ભેગ કર્યો લાગે. સોનું હોય તો કાટ ચડે બા, હે સોનાને કાટ ચડે. તારે એ પ્રમાણે અહીંયા કે છે કે આત્મા જે હોય એટલે આપણે આત્મા છીએ તો આપણે મરી શકીએ નહીં. એક જગ્યાએથી બીજી જગ્યાએ રખડપટ્ટી કર્યા કર. જ્યાં સુધી પોતાના ઘરમાં ન આવે ત્યાં સુધી રખડેલ હોય છે ને છોકરો રખડેલ હોય તો કે રખડ શું કરે છે ઘરમાં બે ને. ભગવાન આપણને કે છે કે આપણે રખડેલ છોકરા રખડ કર્યા કરીએ, પણ સમજીને ઘરમાં ઠરીઠામ થતા નથી. ત્યાર પછીના 2 જે પદ છે, આત્મા કર્તા છે અને આત્મા ભોગતા છે. એને માટે આમ તો જાણે ઘણું બેકગ્રાઉન્ડ જોઈએ, પણ આપણે એની સમરી માત્ર કરીએ. અને એને માટે 6 પદના પત્રમાં ભગવાનનું નામ દઈ અને કૃપાળુ દેવે કહ્યું છે, આત્મા કર્તા છે, સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે, કઈ ને કઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે, ક્રિયા સંપન્ન છે માટે કર્તા છે. તે કરતા પણ ત્રિવિધ શ્રીજીને વિવેચ્યું છે. પરમાર્થથી સ્વભાવ પરિણતિ એ નિજ સ્વરૂપનો કર્તા છે. વિશેષ સંબંધ સહિત વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કર્તા છે. ઉપચારથી ઘર નગર આદિનો કર્તા છે. ટૂંકમાં જેટલું સમજાય એટલું સમજવું. આમ તો સમજાય એવું છે, આપણે એને તદ્દન સાદું કરી નાખીએ. આ ભાઈએ આ દેહધારીને ગાળ દીધી 2, 3, 4 એકદમ મોટી. તો આણે અંદરમાં માયલો બેઠો છે, એને ક્ષમા રાખવી કે ક્રોધ કરવો એમાં એ સ્વતંત્ર છે. તમે ગાળ દીધી એટલે મારે ક્રોધ કરવો એવું કઈ ફરજિયાત નથી. સ્વતંત્રપણે ક્રોધ કરવો હોય તો ક્રોધ કરે અને ક્ષમા રાખવી હોય તો ક્ષમા રાખે. જે કરવું હોય તે કર બાપા. ક્ષમા રાખીશ તો સુખી થઈશ અને ક્રોધ કરીશ તો વર્તમાનમાં દુખી થઈશ, વત્તા ભવિષ્યમાં કર્મનો આકરો બંધ થશે. નિજ પરિણતિનો સ્વતંત્રપણે કરતા છે. સારા ભાવ કરવા કે ખરાબ ભાવ કરવા અત્યારે નક્કી કરો. Just now we are on the crossroads. In the human birth, we are on the crossroads. We can go either to the best of the place or we can go to the worst of the places also that are lots and lots of misery.
અનંત દુઃખ જ્યાં છે એવા નરકાદી સ્થાનમાં પણ અત્યારે અહીંથી ખરાબ કામ કરી જઈ શકાય અને સારા કામ કરીને વચ્ચે એકાદ સ્વર્ગની સ્ટોપ કરીને પછી અનંત સુખ જ્યાં છે ત્યાં મોક્ષે પણ જઈ શકાય. પરંપરા એવી વ્યવસ્થા પણ અત્યારે આ 1987 માં આ તમારે જે ન્યુયોર્ક કહેવાય તો ન્યુયોર્ક, લંડન કહેવાય લંડન, ને મુંબઈ કે ન્યુયોર્ક માં રહેવાનું બહુ ગમે તો ન થાય કામ, પણ ન્યુયોર્ક થી થોડે દૂર કામ લઈને થોડે અભ્યાસ કરવો અને પૂજાનો રૂમ દરેક ના ઘરમાં હોવો. હમણાં ભલે પૈસા ઓછા હોય તો થોડા દિવસ પછી મોટો બંગલો લે ત્યારે પૂજાનો રૂમ જુદો રાખવો જોઈએ અને એમાં 400-500-1000 જેટલા સારા પુસ્તક હોવા. જો તમારે દરેક 15 મિનિટ વાંચવું જોઈએ તો દીકરા દીકરી વાંચશે, નહીં તો રામ બોલો ભાઈ. એના માટે અત્યારે અંગ્રેજી પુસ્તકો તૈયાર કરી રહ્યા છે બધા ભાઈઓ ભારતમાં. કારણ કે બધું જે એવું કહે છે ત્યાં બહુ ગુજરાતી તો તમારા ગામડિયા લોકો બોલે ને ગામડિયા લોકો ગુજરાતી અમે તો we know only English, we know no other languages known to us. We are Englishmen. इंग्लिशमैन तो भले रहो पर तू आत्मा जाने हमारे इंग्लिशमैन था कि अमेरिकन मैन था इन साथ कोई संबंध नहीं. પણ અમેરિકા જો બહુ ગમી જાય તો જળ સંસ્કૃતિ તને બહુ ગમી જાય તો ચૈતન્યની સંસ્કૃતિ તને ગમે. બે હાથે ના રહે. જહાં રામ તહાં કામ નહીં, કામ તહાં નહીં રામ. બેહુ સાથ મિલત નહીં, દિન રજની સુખતા. પણ અહીંયા રહેવું જ પડે તો શું કરવું? અહીંયા રહેવું જ પડે તો શું કરવું? પેલા રાજ કપૂર નું ગાયન હતું હું હતું બાપા मेरी टोपी मेरा जूता है जापानी फिर भी दिल है. શું વાત કરે છે? દિલ है ભારતીય. ભારતીય એટલે આપણે ભારત પ્રત્યે મમતા કરવાની નથી, એ તો દેશ છે. ત્યાં થયેલા ભગવાન તીર્થંકરો કે જેમણે નિજાનંદના મહેલમાં પછી એમ બીજું કીધું વ્યવહાર એટલે જેટલા પ્રમાણમાં ક્રોધ વગેરે કરે અથવા દયા દાન કરે એટલા પ્રમાણમાં સારા કે સારા કર્મોનો બંધ થાય એ કર્મોનો પણ આત્મા વ્યવહારથી કરતા. એની ડિટેલ નહીં તો ઇટ્સ અ વેરી બિગ ચેપ્ટર. ત્રીજી વાત છેલ્લી આમાં ઉપચારથી ઘર નગર આદિનો કરતા. એટલે તમારે પેલા 2 પિલર પર મોટો બાજુ છે ને એ પુલનો ઉપચારથી એન્જિનિયર કરતા છે ત્યાં લોસ એન્જલિસમાં. એનું બધું ફ્યુઝન બી તમારું કોઈ ફ્રેન્ચ એન્જિનિયર ઉપચારથી ઘર નગર આદિનો કરતા. એટલે તમે બંગલો બંધાયો છે, બંગલો તમે નથી બંધાયો અને કડિયાએ પણ નથી બાંધ્યો, પરંતુ એ બંગલો તો બંધાવવાનો હતો એટલે બંધાયો. તમે તો એની મમતા કરી છે કે આ બંગલો મમતા કરી છે, બંધાયો છે એ વાત સાચી, પણ ઉપચારથી એટલે કેવી રીતે દાખલો દઈએ કે શરીર આપણે અહીંયા તો ખબર નથી, અહીંયા તમારે હોય તો ખરું. રસ્તામાં જતા હોય ઉંમરલાયક કાકા હોય એમને દેખાતું ન હોય તો આપણે એમને કહીએ છીએ કાકા તમારે સામે જવું છે, લાવ હું તમને સામે પહોંચાડી એમ કરીને આપણે એમનો હાથ પહોંચાડી સામે મૂક્યા છે તો એ આપણા કાકા થઈ ગયા. અને કાકા થયા હોય તો તમારા બિલમાં 2% એમના માટે પ્રોપર્ટીમાં તમે બિલમાં લખ્યા છે એમના નામે લખ્યા ભાઈ? એમ નામે ખબર નથી તમને. કાકા કીધા એટલે હાથ ચૂકલા કાકા કીધા એ તો એક કહેવાની પદ્ધતિ કે કાકા એટલે એક તમે સજ્જન છો એટલે સારી ભાષામાં બોલો છો. શું કે કાકા તમને સામે મૂક્યો પણ કે તમારા કાકા નથી. જો કાકા હોય તો 2% તમારા બિલમાં પૈસા જવા જોઈએ કે નહીં? એમને કોઈ એમને મેન્ટેન કરે એવું ન હોય તો ખાસ 3-4% જવા જોઈએ.
કાકા નથી, એ તો કહેવાના કાકા. કહેવાના એમાં બંગલો જે છે, આ બીજું બધું જે છે એ તમારા હાચુકલા બંગલા, કહેવાના બંગલા. દીકરા આપણા, દીકરા મિત્ર, બંગલા આપણા નથી. એ બંગલા ટાટા સાહેબ બતાવ્યો એમને બંગલો. ટાટા હતા ને પછી બંગલો બતાવ્યો પછી બધું બહુ એમ કે હવે આ કોઈ સાદો વેપારી છે, એના બાપ દાદાના જન્મારામાં કોઈ આવી વસ્તુઓ જોઈ નહીં. બેલ્જિયમ ના કાચ, ફ્રાન્સ ના બધા કટલરી અને પેલા સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ ના લાકડાના બધા ફર્નિચર ને એવું બધું એટલું બધું બતાવ્યું. અને પછી છેલ્લે ઉતર્યા શું ત્યારે પછી કે છે કેમ કેમ કવિજી કેમ લાગ્યું? એટલે એને એમ કે આ કવિ એ કોઈ બાપ જન્મારામ કઈ જોઈને એને ચક્કર આવશે, પડી જશે. ઓહો તમારો બંગલો. ત્યારે માત્ર એમની જૂની ભાષામાં કીધું, પારસીની ભાષામાં, ભાઈ તમારા આ બંગલામાંથી કોઈ સરનશીન થયું છે? સરનશીન એટલે ઉપર ચાલ્યા ગયા છે, એટલે એમ કે થોડાદીમાં તમારે પણ રસ્તો માપવાનો છે. આ બંગલો કઈ તમારો છે, માટે હાજવીને થોડા દિવસ રહો અને આ મારું છે એવું કઈ માનતા. એ તો જે રસ્તે તમારા બાપ દાદા ગયા એ રસ્તે તમે ચાલ્યા. માટે બંગલા આપણા છે, રહેવાની જગ્યા ઠીક કહેવાય. ઓનરશીપ શું ભાડે છે કે પોતાનું છે? બધું ભાડે છે. આ જ ભાડે છે તો કોઈ બંગલા ભાડે છે. આ બંગલો જ ભાડે છે તો આ બંગલા તો ભાડે જ હોય ને. એને સંતોએ ઘણી બધી એના વજન બનાવ્યા છે. આપણે ત્યાં સમય નથી એટલે હવે કરતા પણ ભોગતા પણ એક જે કરે છે તે ભોગ, જે કરે છે તે ભોગ. સામાન્ય અહીંયા આગળ સાકર મૂકો તો કડવું લાગે, અને અહીંયા ઘૂની મૂકો તો ગળું લાગે. અને સગડીમાં સરકતા કોલસા હોય ને આમ હાથથી પકડો તો ઠંડુ લાગે. અને રેફ્રિજરેટર માંથી પેલી પ્લેટ માંથી તમે આઈસ કાઢો તો બળી જાય. દરેક વસ્તુ પોતપોતાના સ્વભાવ વાળી છે. તો જેનો કરતા છે તેનો ભોગતા છે. વસ્તુનો ભોગતા નથી, પોતાના ભાવનો ભોગતા છે. પણ એ વળી એનાથી પણ સૂક્ષ્મ છે. કોઈ ગુલાબ જાંબુનો સ્વાદ લેતું નથી. હવે જરાક સમજ પડી. ફાઇનલ ટ્રુથ ઇઝ ધીસ. સાહેબ આપણે ગુલાબ જાંબુ ખાઈએ તો ગુલાબ જાંબુનો બહુ સારો સ્વાદ આવે ને? ના, આ ગુલાબ જાંબુ બહુ સારું લાગે છે એવો વિકલ્પ રૂપી જે રસના ઇન્દ્રિયનું ગુલામી પડો, એનો જે વિકાર, એ વિકારનો શું અનુભવ કરે છે? ગુલાબ જાંબુનો અનુભવ કરતો આ બરાબર બેઠું નહીં. આ તમારું જરા ઉપલા ખિસ્સામાંથી કઈ કાઢ્યું લાગે. 2 મિનિટમાં પૂર્વક કરી લોજિક થી. તમે મોટા શેઠ છો, બહુ મોટા શેઠ છો, એટલે તમારું બધે પ્રસરેલું છે. અને જમવા બેઠા હતા ને બરાબર દીકરી પીરસતી હતી. અને બાપુજી રસ બહુ સારો છે. બાપુજી આજ તો રસની સાથે ઢોકળા બનાવ્યા છે. અને બાપુજી આજ તો બહુ કેટલી વસ્તુઓ, કચોરી બચોરી બધું બનાવે. બાપુજી ખાતા હતા અને કહેતા જાય, દીકરી બહુ સારું બનાવ્યું. કોણે તમે બધા ભેગા થઈ બનાવ્યું? બહુ સારું બનાવ્યું. એટલા ફોન આવ્યો, કલકત્તાની દુકાન સળગી ગઈ છે. ઇન્સ્યોરન્સ લીધો નહોતો, પૂરો થયો અને લેવાનો બાકી રહી ગયો તો દુકાન પડી ગઈ. 4 લાખની દુકાન. પાછો ત્યાંથી ટેલિફોન લઈને આવ્યો પછી ખાય. બાપુજી રસ લાવો? ના મન તો કઈ ભાવતું નથી. મારે તો કઈ ખાવું નહીં. બાપુજી હમણાં તો કહેતા હતા બહુ સારો રસ છે, ઢોકળા બહુ સારા છે, કચોરી બહુ સારી. શું કેમ એવું પણ બાપુજી એકદમ વિચારો બસ આટલી બધી મહેનત કરી શું થયું?
હતું તો બધું એનું, પણ કદાચ 4 લાખ રૂપિયામાં ફેક્ટરીમાં આગ લાગીને ઇન્સ્યોરન્સ નહોતો તો બધું ક્યાં ગયું બાપા? માટે ફેક્ટરીનો સ્વાદ નહોતો, પણ ફેક્ટરીમાં પૈસા મારા છે એવી મમતાનો સ્વાદ હતો તે જતો રહ્યો. એટલે આને સ્વાદ પણ ઢોકળાનો ને રસનો પણ જતો. બોલો કાકાનો સ્વાદ ઢોકળા પીને એક બધી જગ્યા કે દીકરી બદલી રાખીને લાગી ગઈ રસ બીજો લઈ આવી. બધું એનું એમ છે. માટે 4 વસ્તુ નક્કી થઈ, હવે 2 વસ્તુ પૂરી થાય એટલે આખી વાત કાયમ રહેવાનો છું. હું અજ્ઞાનથી કરતા છું, અજ્ઞાનથી ભોગતા છું. આ બંનેથી રહિત થઈ શકું છું. મુક્ત. મુક્ત means free. I can attain to my freedom. I am potentially divine and I have got all the rights to be free from the mundane bondage. બંધનથી મુક્ત થવાની મારામાં તાકાત છે. બંધનથી હું મુક્ત થઈ શકું. કેમ જાણવું? એનું નામ ચોથું પદ. જેમ ક્રોધાદી કરે છે, ક્રોધ વગેરે કરે તો નવા નવા કર્મો આવે છે, તો ક્ષમા રાખે તો તે કર્મો ઓછા થઈ શકે. અને બધાય કર્મો ખલાસ થઈ જાય એવી જે દશા તેને મોક્ષ કહેવામાં આવે. સદગુરુની આજ્ઞાનું આરાધન, વિનેશ્વર પરમાત્માના માર્ગનું આરાધન અને સત્પુરુષોનો સમાગમ કરીને એમને માર્ગે જો આપણે ચાલીએ તો ગુરુ સ્વામીએ સંભાળની ગાથામાં વિશ્વાસ આપે છે. શ્રમણો જીનો તીર્થન કરો એ રીત સેવી માર્ગને સિદ્ધિ વયાન મુપે મને નિર્વાણ રાગે માર્ગને. ભગવાન મોક્ષે ગયા છે, આપણે માટે પણ રસ્તો બતાવી રહ્યા છીએ અને એ માટે પુરુષાર્થ કરવો તે મોક્ષનો ઉપાય કહેવામાં આવે. એને મોક્ષનો ઉપાય કહેવામાં આવે.